વાત કરીએ રાજકોટ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં હોમિયોપેથી હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં હંગામો થવાનો મામલો સામે આવ્યો છે। વિદ્યાર્થીનીની છેડતી મામલે કોલેજમાં ધમાલ મચવા પામી છે। હોમિયોપેથી કોલેજમાં પ્રોફેસરે વિદ્યાર્થીનીની છેડતી કરી હતી, જેને લઈ અને આ હોબાળો મચાવવામાં આવ્યો છે। હોબાળાને પગલે પોલીસ કોલેજમાં પહોંચી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। વિદ્યાર્થીનીની છેડતી મામલે કોલેજમાં ધમાલ મચી હતી। વિદ્યાર્થીઓ દ્વારા આ હોબાળો મચાવવામાં આવ્યો હતો। પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી હતી, જેને લઈ અને વિદ્યાર્થીઓએ સમગ્ર કોલેજમાંથી લીધી હતી અને હોબાળો મચાવ્યો હતો। પ્રોફેસરે વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાનો મામલો સામે આવ્યો હતો। ત્યારબાદ આ વિરોધ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે પ્રોફેસર એટલે ગુરુનું સ્થાન તેઓ ધરાવે છે, ત્યારે ગુરુ જ જો આ પ્રકારની કૃત્ય કરશે તો વિદ્યાર્થીનીઓ કેવી રીતે ભણતર મેળવી શકશે તે પણ એક સવાલ થાય છે। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે રાજકોટમાં હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં હોબાળાનો મામલો સામે આવ્યો છે। પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી હતી અને તેને લઈ અને તમામ વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। આ અંગે હાલ વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। મહિલા પોલીસ પણ કોલેજ ખાતે દોડી આવી હતી। સાઈનાથ હોમિયોપેથિક હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો આ બનાવ સામે આવ્યો છે। રાજકોટનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં હોમિયોપેથીની કોલેજમાં એક વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાનો મામલો સામે આવ્યો હતો। હાલ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ત્યાં ઉપસ્થિત છે। બીજી તરફ જે પ્રોફેસર દ્વારા આ છેડતી કરવામાં આવી છે, ત્યારે પ્રોફેસરની ઉપર પણ કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ હાલ ઉચ્ચારી રહ્યા છે। જોવાનું રહેશે કે હવે પ્રોફેસરની ઉપર શું પગલાં પોલીસ લે છે। હાલ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે। વિદ્યાર્થીનીની છેડતી પ્રોફેસર દ્વારા કરવામાં આવી હતી। તો વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા કામેશ ચોકસી આપણી સાથે જોડાયા છે। કામેશ, જણાવશો જે રીતનો મામલો સામે આવ્યો છે, હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે છે તેમાં પ્રોફેસર દ્વારા જ વિદ્યાર્થીનીને છેડતીનો મામલો સામે આવ્યો છે, શું છે આ અંગે વધુ માહિતી અને પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? કામેશ, શિવાંગીજી, આપણે જણાવી દઉં કે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગોંડલ જે છે, ગોંડલમાં જે હોમિયોપેથિકની જે મેડિકલ કોલેજ આવેલી છે, મેડિકલ કોલેજમાં અત્યારે હોબાળાની ઘટના બની છે। અને મુખ્ય મુદ્દો એવો હતો કે એક પ્રોફેસર હતા કોલેજના, પ્રોફેસરે વિદ્યાર્થીનીની છેડતી કરી અને છેડતી બાદ મામલો ગરમાયો, જે બાદ બબાલનું સ્વરૂપ ધારણ કર્યું મામલાએ અને હાલ અત્યારે મોટી સંખ્યામાં બબાલ ચાલુ છે। કહી શકાય કે મંતવ્ય સ્ક્રીન ઉપર દર્શકો સુધી લેટેસ્ટ વિઝ્યુઅલ દર્શકો સુધી પહોંચી રહ્યા છે। કહી શકાય કે વિદ્યાર્થીનીઓ જે છે, વિદ્યાર્થીઓને પ્રોફેસરની છેડતીની અવારનવાર ઘટનાઓ રાજ્યમાં બનતી હોય છે। હાલ આ જે ઘટના બની છે તે રાજકોટ નજીક જે ગોંડલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે ત્યાં આગળ આ બબાલ થઈ છે અને જેમાં પ્રોફેસરે વિદ્યાર્થીની છેડતી કરતા મામલો વિચક્યો હતો અને સમગ્ર ઘટનાને પગલે અત્યારે બબાલનો સૂર સામે આવ્યો છે। બિલકુલ કામેશ, માહિતી બદલ આપનો આભાર। વાત કરી રાજકોટમાં હોમિયોપેથી મેડિકલ કોલેજમાં હોબાળાનો મામલો સામે આવ્યો છે। પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીની છેડતીના મામલે તમામ વિદ્યાર્થીઓ શાળાની બહાર આવી ગયા છે અને હોબાળો મચાવી રહ્યા છે, જેના કારણે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે અને પ્રોફેસરની અટકાયત કરી અને તેની ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે। બીજી તરફ જે રીતે પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીની છેડતીનો મામલો સામે આવ્યો છે, ત્યારે યોગ્ય પગલાં તેની ઉપર લેવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ ઉચ્ચારી રહ્યા છે।